ગાર્ડન में અમે સ્વખર્ચે બધું કઈ જેસીબી ને લાવીને ખર્ચ કરીને બધી સફાઈ કરાવી પછી છેલ્લે અહીંયાથી આ ગાર્ડન નું આજે ખાતમુહૂર્ત કરવામાં આવે છે, વૃક્ષારોપણ કરવામાં આવે છે, તો અમને છેલ્લા સ્થાન પર મોકલે છે। જ્યારે એ લોકો પાછળથી આજે જોવા આવે છે, અહીંયા આજે વૃક્ષારોપણ છે ત્યારે અહીંયા આવે છે। અમે અહીંયા અઠવાડિયે 15 દિવસે વિઝિટ લેતા હતા જ્યારે આ ગાર્ડન તૈયાર થતો હતો ત્યારે, તો પણ આજે અમને પૂછવામાં નથી આવતું। આ બધા અમે આયા તો ત્યાંથી કાર્યક્રમ પતી ગયો અને વૃક્ષારોપણ ચાલુ કરી દીધું। આવું ના હોય, વિરોધ પક્ષમાં છે, વિરોધ પક્ષની રાહ જોવાની હોય કે કોણ આવે છે કોણ નથી આવતું એ જોવાનું હોય, એમની રાહ જોઈ અને કાર્યક્રમ ચાલુ કરવાનો હોય। દર વખતે આવું ને આવું કરે છે। જ્યારે પણ 16 નંબર વોર્ડમાં કાર્યક્રમ હોય અમે વેલા આવીને ઉભા રહે તો એ લોકો કલાક લેટ આવે। જ્યારે અમે 5-10 મિનિટ લેટ થઈએ તો એ લોકો પ્રોગ્રામ ચાલુ કરી દે છે। આ વિસ્તારના લોકોને પૂછો કે આ ગાર્ડનમાં વિઝિટ કોણ લેતું હતું તો તમને લોકોને ખબર પડશે કે આ ગાર્ડન કોના થકી થયું છે અને કોના લીધે થયું છે। આવું કરવું, આવું ચલાવી લેવામાં ના આવે। વોર્ડ નંબર 16 માં કાર્યક્રમ હોય, હું એવું નહીં કહેતી કે ભાજપ કોંગ્રેસ, ભાજપના બી કોર્પોરેટર હોય કે કોંગ્રેસના બી હોય એ લોકોને આગળની રોમાં ઉભા રાખવા જોઈએ કે નહીં કે બીજાઓના કોર્પોરેટર શ્રીઓ આગળ આવીને ઉભા રહી જાય, બીજા બધા કાર્યકર્તાઓ આગળ આવીને ઉભા રહી જાય અને વોર્ડના કોર્પોરેટરો પાછળ રહી જાય, એવું ના થવું જોઈએ।